ઓમ નમઃ શિવાય. રાજા હરિશ્ચંદ્રની આ કથા પણ ઘણી જાણીતી છે. સૂર્યવંશમાં ત્રિશંકુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. વિશ્વામિત્રે તેમને પોતાના યોગ બળથી સશરીર સ્વર્ગમાં મોકલવા માટે પ્રયત્ન કર્યો હતો. રાજા હરિશ્ચંદ્ર ત્રિશંકુના પુત્ર હતા. તેઓ અયોધ્યામાં રાજ્ય કરતા હતા. તે ધર્માત્મા, સત્યપરાયણ તથા દાની હતા. તેમના શાસનકાળમાં પ્રજા ઘણી સુખી હતી. રાજ્યમાં દુષ્કાળ, મહામારી વગેરેનો કોઈ ઉપદ્રવ નહોતો. તેમનો યશ ચારેય દિશાઓમાં ફેલાવા લાગ્યો હતો. એક દિવસ નારદજીએ ઇન્દ્રની સભામાં મહારાજ હરિશ્ચંદ્રની ઘણી પ્રશંસા કરી. હરિશ્ચંદ્રની પ્રસન્નતા સાંભળીને ઇન્દ્રને ઈર્ષા થઈ. ઇન્દ્રએ હરિશ્ચંદ્રની પરીક્ષા કરવાનું કામ વિશ્વામિત્રને સોંપ્યું. ત્યારબાદ વિશ્વામિત્ર અયોધ્યામાં પહોંચ્યા. તેમણે સમગ્ર રાજ્યને દાન સ્વરૂપે હરિશ્ચંદ્ર પાસેથી લઈ લીધું. રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે કાશી નગરી તરફ જવા તૈયાર થયા. ત્યારે ફરી વિશ્વામિત્રએ 1000 સોના મોહર દક્ષિણામાં માગી. હરિશ્ચંદ્ર પાસે તે વખતે કંઈ પણ ન હોવાથી 1 માસની મુદત માગી. રાજા હરિશ્ચંદ્ર પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે કાશી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રાણી તારામતી, પુત્ર રોહિત અને પોતે જાતે વેચાયા અને 1000 સોના મોહર વિશ્વામિત્રને આપી. રાણી તારામતી અને રોહિતને એક બ્રાહ્મણને ત્યાં વેચાવવામાં આવ્યા હતા, જ્યારે હરિશ્ચંદ્ર પોતે એક ચાંડાલને ત્યાં વેચાયા. તેમનો સ્વામી એક સ્મશાનનો માલિક હતો. તેણે હરિશ્ચંદ્રને સ્મશાનમાં રહીને મળદાનું કફન લેવાનું કામ સોંપ્યું. તારામતી અને રોહિત બ્રાહ્મણને ત્યાં નોકર તરીકે કામ કરતા હતા. એક દિવસ રોહિત બાગમાં બ્રાહ્મણના કહેવાથી પુષ્પો લેવા માટે ગયો. ત્યાં સર્પે તેને દંશ દીધો. તે મૃત્યુ પામ્યો. તે મૃતદેહ લઈને તારામતી સ્મશાનમાં ગઈ. ત્યારે હરિશ્ચંદ્ર કફનની માગણી કરી, પણ તારામતી પાસે કફન નહોતું. તેથી હરિશ્ચંદ્રે મૃતદેહને બાળવા દેવાની ના પાડી. ત્યારે તારામતી પોતાના વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર કફન તરીકે આપવા તૈયાર થયા. ત્યારે ભગવાન નારાયણ, વિશ્વામિત્ર અને બ્રહ્મા વગેરે દેવતાઓ સાથે પ્રગટ થયા અને કહ્યું, તમારી ધર્મપાલનની દ્રઢતાથી અમે સંતુષ્ટ થયા છીએ અને તમને સદેહ સ્વર્ગમાં મોકલીએ છીએ. ત્યાં તમે બધા સુખ ભોગવો. ઇન્દ્રએ રોહિતના મૃત શરીર ઉપર અમૃત છાંટ્યું એટલે તે સજીવન થઈને ઊભો થયો. પછી હરિશ્ચંદ્રે કહ્યું, જ્યાં સુધી મારા સ્વામી મને રજા ન આપે ત્યાં સુધી હું અહીંથી કેવી રીતે હટી શકું? ત્યારે ધર્મરાજાએ કહ્યું, હું જ ચાંડાળના સ્વરૂપે હતો. તમે પરીક્ષામાં સંપૂર્ણપણે સફળ થયા છો, એટલે હવે તમે સ્વર્ગમાં જઈ શકો છો. એટલે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું, જ્યાં સુધી મારી પ્રજાને હું સ્વર્ગમાં ન લઈ જઈ શકું ત્યાં સુધી મારે સ્વર્ગમાં જવું નથી. છેવટે રાજાએ પોતાનું પુણ્ય સમસ્ત પ્રજાને આપ્યું અને અયોધ્યાની પ્રજાને પણ પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા. ઓમ નમઃ શિવાય. સંપૂર્ણ